વર્ષમાં છે અને આપણે જે સત્કર્મ કરીએ ને આ બધું કામ ક્યાં કરે તો કે માઇક્રો વર્લ્ડમાં, જેને આપણે સૂક્ષ્મ જગત કહીએ છીએ, જેને આપણે ભાગ્ય કહીએ છીએ, આ ભાગ્યમાં આ બધું કામ કરતું હોય છે. આ જીવનમાં ઘણું બધું એવું છે, આમ તો ઘણું બધું ને બધું જ એવું છે કે એ આપણા હાથમાં છે જ નહીં. આ બધું સહજ થતું હોય છે. તો સાધુ નામનો વાણિયો એકદમ કહેવાય રેશનાલિસ્ટ, એટલે બુદ્ધિવાદી હતો. પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, સેવા કોની કરું. આ ગુજરાતીની આ જે કહેવત છે એવી જ અન્ડરસ્ટેન્ડિંગ, એવી જ મેન્ટાલિટી આ સાધુ નામના વાણિયાની હતી. પણ ભગવાન છે ને એક દોરી પોતાની પાસે રાખે એમ જીવનમાં બધું સુખ હોતું નથી. જીવનમાં કંઈક દુઃખ હોય અને સ્વીકાર છે ને તેનું નામ જ જીવન છે. જો માણસ સ્વીકાર કરતો બંધ થઈ ગયો તો એ દુઃખી થવાના ચાન્સ એના વધારે છે. ઘણા લોકો ફરિયાદ જ કરતા હોય, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. એટલે તું વિચાર તો કર, તારી પાસે કેટલું બધું છે. પણ આ જે પરસેપ્શન, ફરીવાર આ જે મનાંકનો છે એ જો સેટ ન થાય તો માણસ છે એ દુઃખી જ રહેવાનો. એક હિન્દી સાહિત્યની સરસ મજાની વાર્તા છે. આ વાર્તાનું નામ છે કઠોર કૃપા. કઠોર કૃપા એટલા માટે કે જીવનમાં આપણને દુઃખ આવે છે ને એ પણ ભગવાનની કૃપા છે. આપણી દ્રષ્ટિકોણ ત્યાં પહોંચતી નથી. એક પરિવાર હતો અને એ પરિવારને ત્યાં સરગવાનું ઝાડ હતું. એટલે એ પરિવારને ત્યાં કોઈ કમાઈ નહીં અને સરગવાનું ઝાડ હતું એટલે એ સરગવામાંથી જેટલા પણ સિંગ થાય એ વેચે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. હવે એક પરિવારના જ સભ્ય એ ભાઈને ત્યાં રોકાવા જાય છે. એક દિવસ રોકાય છે, એ જોવે છે કે આ પરિવારમાં કેટલી ગરીબી છે અને ગરીબીનું કારણ શું છે? આ સરગવાનું ઝાડ. આ સરગવો છે ને એટલે કમ્ફર્ટમાં જીવે છે. એટલે રાત્રે એ ભાઈ એ સરગવાના ઝાડને કાપી નાખ્યું અને ત્યાંથી ભાગી ગયા, વયા ગયા. બીજે દિવસે બધા જાગે છે અને જોવે છે તો ઓલા ભાઈ જે પરિવારના સભ્ય હતા એને ગાળુવાળી કરે છે કે આવું કરાય, જેનું ખાધું એનું ત્યાં લોકોએ આણે ખોદ્યું. પણ હવે સરગવાનું ઝાડ વયું ગયું એટલે હવે તો કઈ આજીવિકાનું સાધન ન રહ્યું. એટલે હવે છે તે કામ ધંધા માટે વળગે છે. નસીબમાં યશ તો હતું, ભાગ્યએ યારી આપી અને 1 વર્ષમાં ઓલું પરિવાર જે અધ્ધર હતો એ અધ્ધરમાંથી સદ્ધર થઈ ગયા અને કરોડપતિ થઈ ગયા. અને હવે ઓલા ભાઈને તે યાદ કરે છે કે સાચો એ જો સરગવાનું ઝાડ કાપ્યું ન હોત તો અમે આ સદ્ધર થયા છે, અમારા સારા દિવસો શરૂ થાત નહીં. પણ શરૂઆતમાં જે ભયંકર લાગ્યું એ હવે સારું લાગ્યું. તો જીવનમાં પણ દુઃખ છે ને તે ભગવાનની કઠોર કૃપા છે. એ આપણને ઘડવા માટે, આપણા ઘડતરના ચણતર માટે એ સહજ રીતે આવે. પણ હવે આવી દ્રષ્ટિકોણ વિકસાવવી પડે. સાધુ વાણી